એવી અરે આપણા લગ્નનું પ્રી વેડિંગ શૂટ તો આપણે અહીંયા ગાર્ડનમાં જતા રહીશું ને, મસ્ત થઈ જશે. અહીંયા એક નંબર લોકેશન છે. શું બાલી, યુરોપ અને વ્હાઈટ રણ? પણ બેબી એ દુનિયાના 3 અલગ અલગ ખૂણા થઈ ગયા, એક જ જોડે કેમનો મેળ આવશે? કોઈ વાંધો નહીં, થઈ જશે. આપકા હુકુમ સર આંખો પર. અરે યાર, ફોર્મમાં કહી તો દીધું છે, પણ હવે મેળ કેમનો પડશે? આ તો દુનિયાના 3 અલગ અલગ ખૂણા થઈ ગયા. પણ હા, વાય નોટ ગો ફોર અ ક્લબ ગેલેક્સી? ત્યાં તો 81+ શૂટ માટેની લોકેશન છે, ફોટોગ્રાફી માટેની બેસ્ટ લોકેશન છે. ત્યાં છે ને બાલી, યુરોપ અને છે ને વ્હાઈટ રણ જેવા સેટ ઊભા કરેલા છે. તો ત્યાં સેટ થઈ જશે આપણું. ડન કરી નાખીએ. ભાઈ, શું તમારે પણ તમારા લગ્ન માટે પ્રી વેડિંગ શૂટ કરાવવું છે? શું તમારે પણ તમારું પ્રી વેડિંગ બાલી, યુરોપ અને વ્હાઈટ રણ જેવા લોકેશન પર કરાવવું છે, અને એ પણ અમદાવાદથી 1 કલાક સુધીમાં પહોંચી જાય એટલા અંતરે? તો સીધા પહોંચી જાઓ ક્લબ ગેલેક્સીમાં. તમને અહીંયા છે ને ભાઈ 81+ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટેની લોકેશન મળી જવાની છે. લોકેશન જેવી કે ગામડાનું લોકેશન, ફિલ્મ સિટી, રિવર સાઇડ લોકેશન, ઇન્ડોર અને આઉટડોર લોકેશન, ડે અને નાઇટ લોકેશન, સનસેટ અને સનરાઈઝ માટેના લોકેશન, મેરીમી સેટ, કાઉબોય થી ઝુલવાણી લોકેશન અને મોડર્ન લોકેશન, બધી ટાઈપના કપલ શૂટ માટેના લોકેશન અને મૂવી શૂટ માટેના લોકેશન તમને અહીંયા મળી જવાના છે. ભાઈ, અમદાવાદમાં છે ને વન ડે પિકનિક માટે આના જેવો રિસોર્ટ બીજો કોઈ છે જ નહીં, કારણ કે અહીંયા છે ને ઇન્ડોર અને આઉટડોર ગેમ અવેલેબલ છે. અહીંની પુલની લોકેશન એટલી જોરદાર છે ને ભાઈ, એવું થાય કે અહીંયા એક વખત આયા તો એવું થાય કે ઘરે જવું જ નહીં, અહીંયા જ રહી જઈએ. તો ભાઈ, ડિટેલ્સ અને એડ્રેસ છે ને મેન્શન કરી દઉં છું, હમણાં જ બુક કરાવો. અને ભાઈ, જે લોકોને પ્રી વેડિંગ શૂટ કરવાનું બાકી હોય ને, આ રીલ એને હમણાં જ સેન્ડ કરી દો.